જય માતાજી. મિત્રો, બીજાની સાથે બનેલા પ્રસંગો સારા કે ખરાબ એ મને ને આપને ઘણું બધું શીખડાવતા હોય. કોઈ જૂના પ્રસંગો બનેલા આપણે સાંભળેલા હોય, કોઈ પુસ્તકોમાં વાંચેલા હોય, કોઈ અત્યારના હોય. મિત્રો, હું હવે નિવૃત્ત માણસ, અને નિવૃત્ત માણસ તો શું કરે? કોઈ સારો સ્વભાવ હોય તો પ્રભુ ભજન કરે, બારે સારા માણસો સાથે બેસે, અને કોઈ પછી કોકની નિંદા કરે, કોઈ બીજી કોઈ પ્રવૃત્તિઓ કરતો હોય. મિત્રો, મને પુસ્તકો વાંચવાનો શોખ. હવે તો નંબર આવી ગયા છતાંય કોશિશ કરું, કંઈક વાંચ્યા પૂર્વે, કંઈક હવે વાંચીએ, કંઈક ભગવાન આપણને જિંદગી આપશે તો હજી વાંચશું. બાકી આપના જેવા સાથે બેસવાથી આપણને શીખવાનું મળે. મિત્રો, એક કથા મેં સાંભળેલી, વાંચેલી. જૂના વખતમાં જે વખતે રજવાડા હતા, રાજાશાહી હતી. આ પ્રસંગ રાજસ્થાનનો છે, પણ પ્રસંગમાં શીખ એ છે કે માણસ જ્યારે મોટો બની જાય ત્યારે પોતાના જે સમોડિયા હતા, જે સમકક્ષ હતા, જેની સાથે ઉછરીને મોટા થયા, એને તુચ્છ ગણવાના જોઈએ. અને જો ગણીએ તો કોક આપણને માથાનો ભટકાય તો એ જૂની વખત યાદે દેવડાવી દે. આવો જ એક પ્રસંગ લગભગ જોધપુર મહારાજા માનસિંહ અને જૂના વખતમાં રજવાડોને પોતાને ત્યાં કવિ બનાવવાનો શોખ, એને શિષ્યવૃત્તિ આપવી, સંપૂર્ણ ખર્ચ આપવો, એને કાવ્ય કળાનો અભ્યાસ કરાવવો અને પોતાને ત્યાં રાજકવિ પદે એને સ્થાપિત કરવા. એને રહેવા માટે મહેલો હોય, મુસાફરી માટે એ રીતની સગવડ હોય, અરબોની બેરક હોય. હવે ઇતિહાસમાં ઘણા આપે વાંચ્યા છે, મેં વાંચ્યા. આવો જ એક ભેરજી ચારણ, એ નાનો હતો ત્યારે એને ભેરિયો કહેતા, અને પછી જમાવટ થઈ એટલે ભેરજી. એ ભેરજી ચારણને ભુજ અભ્યાસ માટે કાવ્ય કળા શીખી વ્રજભાષા પાઠશાળામાં, લખપત પિંગલ પાઠશાળામાં. અને ભેરજી જ્યારે જોધપુરના રાજકવિ બને, જૂના દિવસો ભૂલી ગયા. પણ ભેરજી જ્યારે નાના હતા, જ્યારે રાજકવિ નહોતા બન્યા, એ વખતે એમના પિતાજી જંગલમાંથી લાકડા લાવી વેચીને ગુજરાન ચલાવતા. અને પરિવાર કેર, પીલું આવી વનસ્પતિ જ અને પેદાશો એ લાવીને એનાથી ગુજરાન ચલાવતા. એ દિવસ ભેરજીએ દેખેલા. પણ ભાઈ રાજકવિ બન્યા, દોમ સાહેબીમાં આળોટવા માંડ્યા. એટલે જે કોઈ મળવા આવે ને, એમાંય ખાસ કરીને અમારી જ્ઞાતિ ચારણ. એટલે ભેરજીને એમ થાય કે મારા હાથ ખરાબ થશે. એટલે ચારણ કોઈ જય માતાજી કે રામ રામ કરવા માટે હાથ લંબાવે એટલે ભેરજી સામે છડી જેવો, જેને આપણે ગેડીઓ કહીએ છીએ, એ સામે એમ લાંબી કરીને કે આને અડી જાઓ એટલે હું જય માતાજી તમારી માની લઈશ, કારણ કે મારા હાથ ખરાબ થાય છે. હવે મિત્રો, આમ ઘણા દિવસ ચાલ્યો, જ્ઞાતિને ખબર પડી કે કવિ ભેરજી તો આવી રીતનું કરે છે. એમાં એક માથાનો ફરેલ ચારણ ભેરજીને મળવા આવ્યો, 5-25 ચારણો બીજા ભેગા. ભેરજી કચેરી ભરીને બેઠેલા, અને એમાં રામ રામ કરવા માટે હાથ લંબાયો ઓલા ચારણે, અને ભેરજીએ છડી સામે લાંબી કરીને કીધું કે આને અડી જાઓ એટલે હું તમારી જય માતાજી માની લઈશ, રામ રામ માની લઈશ. મિત્રો, એ ચારણે ભેરજીને એક ઠપકા રૂપી એક દુહો કહ્યો. હવે ભેરજીના ચારણનું પિતાજીનું નામ જુગતજી,
એટલે ચારણે ઠપકાનો દુહો આવી રીતનો કહ્યો કે જુગતો ચુગતો જાળિયા કળહટ ચુગતી કેર મેર હોઈ રાજા મોંદરી તું ભૂલ ગયો દિન ભેર. હે ભેરજી, આ માનસિંહની તારા ઉપર મહેરબાની થઈ, તું દી ભૂલી ગયો કેવી રીતના તમારો ગુજરાન ચાલતો હોય. અને મિત્રો ભેરજીને આમ ભેરજી ડાયો હશે, ભેરજીને પોતાની ભૂલ સમજાણી અને કવિને બથ ભરીને મળ્યા. એ પછી જે કોઈ જ્ઞાતિ ભાઈ આવતા એને બથ નાખીને મળતા. એટલે મિત્રો આ કિસ્સો, આ કહાની મને ને આપને ઘણો શીખાડે છે. આજે બે પચાડી ભેગી થઈ જાય એટલે આપણે આસમાનમાં ઉડવા મળીએ ભાઈ. એ ક્યારે પડી જઈએ, ક્યારે ઠપકારૂપી શબ્દો આપણે સાંભળવા પડે એનો ખ્યાલ રાખી અને જીવન સાદાઈથી જીવાય, ઉચ્ચ વિચારથી જીવાય તો ઘણું બધું છે. તો મિત્રો આ નાનો પ્રસંગ આપણને ઘણી મોટી શીખામણ આપે છે. જય માતાજી.